સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। 5 દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ ગઈ હતી। બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર 2 નરાધમોને પોલીસે ધરપકડ કરી હતી। બાળકી રહે એ જ સોસાયટીમાં રહેતા 2 યુવાનોએ કૃત્ય કર્યાનું બહાર આવ્યું હતું। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। 5 દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી। બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર 2 નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે। બાળકી રહે એ જ સોસાયટીમાં રહેતા 2 યુવાનોએ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે। પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે શિવ દર્શન સોસાયટીમાં રહેતી એક 11 વર્ષીય બાળકી ગત સોમવારના રોજ ફળિયામાં રમી રહી હતી। દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસને જાણ કરી હતી, જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। પોલીસે આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા। બાળકી ગુમ થયાને 6ઠા દિવસે બપોરના સમયે ગુમ થયેલી 10 વર્ષીય બાળકીનો તાતીથૈયા ગામેથી જ અવાવરૂ જગ્યાએથી ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા। પીએમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું પણ જણાયું હતું। લાંબી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ તપાસ કેન્દ્રિત કરી હતી। નરાધમો અન્ય કોઈ નહીં પરંતુ શિવદર્શન સોસાયટીમાં જ રહેતા 23 વર્ષીય દીપક શિવદર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના 2 નરાધમોની પોલીસે ધરપકડ કરી છે। પહેલા દુષ્કર્મ આચર્યું, બાદમાં કરી હત્યા। બંને નરાધમોએ ઘટનાના દિવસે જ ગુનાવાળી જગ્યાએથી બેઠેલા હતા, જે આંબલી ખાવા માટે બાળકી આવી પહોંચી હતી, જેથી બાળકીને જોઈને બંને યુવાનોના મનમાં વાસના સળગી ઉઠી હતી। બંને યુવાનો બાળકીને ઝાડીમાં લઈ જઈ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું। બાળકી એ જ સોસાયટીમાં રહેતી હોય પકડાઈ જવાની બીકે બંને નરાધમોએ બાળકીને ગળું દબાવી હત્યા કરી ઝાડીમાં મૃતદેહ મૂકીને જતા રહ્યા હતા। જાણો છો એ રીતે 18 માર્ચના બપોરના સુમારે તાતીથૈયા ગામમાંથી એક 10 થી 11 વર્ષની બાળકી ગુમ થઈ ગયેલી, જેને અનુસંધાને કડોદરા પોલીસ સ્ટેશને રાત્રે માહિતી મળતા આઈપીસી 363 હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। અને એ બાળકીની ઉંમર નાની હોવાથી એલસીબી, એસઓજી અને કડોદરા પોલીસની ઇન્ચાર્જ ડીવાયએસપીના માર્ગદર્શનમાં 12 જેટલી ટીમોએ બાળકીને શોધવા માટે લાગેલી હતી। સ્થાનિક લોકો, મીડિયાના મિત્રો પણ આમાં પોલીસને મદદરૂપ કરી રહેલ હતા। પરંતુ 23 તારીખે બપોરે જાડી ઝાંખરામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ, જેનું તાત્કાલિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતાં ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ ધરવામાં આવેલ। આ ફોરેન્સિક પીએમના પ્રાથમિક તારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું મર્ડર કરેલાનું તારણ મળતા એ ગુનાની તાત્કાલિક તપાસ પ્રોબેશનર એએસપી પ્રતિભા, જે પલસાણા પોલીસ સ્ટેશનના થાણા અમલદારની ફરજ બજાવે છે, એમને સોંપવામાં આવેલ અને એમની સાથે ડીવાયએસપી આઈજે પટેલ, ડીવાયએસપી જેટી સોનારા, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ અને કડોદરા પીઆઈની ટીમ પણ એમને મદદ આપવામાં આવેલ। આ ખૂબ જ પ્રકારનું જધન્ય અને ગંભીર અપરાધ હોવાથી જિલ્લાની 15થી વધુ ટીમોએ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી, ટેકનિકલ, નોન ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારે પ્રયત્ન કરી અને 600થી વધુ ઘરોનું સર્ચ ઓપરેશન કર્યા પછી 2 શકમંદ ઈસમો ને લાવી પૂછપરછ કરતા અને એમણે આ પ્રકારનું જધન્ય કૃત્ય કરેલાનું કબૂલ કરેલ છે। જેમાં આરોપી એક દીપક શિવદર્શન કોરી, જેની 23 વર્ષ ઉંમર છે, અહીં મજૂરીનું કામ કરે છે અને હાલ તાતીથૈયામાં એ જ શિવદર્શન સોસાયટીમાં મરણ જનાર બાળકી ની જ બિલ્ડિંગમાં 39 નંબરના રૂમમાં રહે છે, જેનું મૂળ વતન રુસ્તમપુરા, રાયબરેલી, ઉત્તર પ્રદેશ છે। બીજો આરોપી અનુજ સુમન પાસવાન, એની ઉંમર પણ 23 વર્ષ છે, એ પણ શિવદર્શન સોસાયટીમાં એ જ સોસાયટીમાં રહે છે અને મૂળ વતન પલામુ, ઝારખંડનો રહેવાસી છે। આ તમામ પ્રકારના મેડિકલ, ફોરેન્સિક એવિડન્સ અને ઇન્ક્વેસ્ટને ધ્યાન પર રાખી અને પોલીસે આ ગુનામાં આઈપીસીની કલમ 363 હતી, એની સાથે 302, 376A, 376AB, 376DB, 376-2M, આઈપીસી 201 તથા પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ પોક્સોની કલમ 4, 6 અને 10 મુજબનો ઉમેરો કરેલ છે। આ આરોપીઓમાંથી જે મુખ્ય આરોપી છે, બંને મુખ્ય આરોપી છે, એમાંનો એક દીપક જે 18 તારીખે મજૂરીએ ગયેલ ન હતો, જેની સવારની શિફ્ટ છે, અને બીજો આરોપી અનુજ પાસવાન, જેની નાઇટ શિફ્ટ છે, એ નાઇટ શિફ્ટ પૂરી કરી અને આવેલ હતો। બપોરના સુમારે આ બંને આરોપીઓ
એ જાડી ઝાંખરાવાળો જે વિસ્તાર છે ત્યાં છાયણામાં બેઠા હતા ત્યારે આ મરણ જનાર બાળકી મીઠી આંબલી ખાવા માટે રમતા રમતા ત્યાં જાય છે અને બંને આરોપીઓ આ બાળકીને એકડી ભાડી જતા દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીનું મોઢું દબાવી અને એને લઈ જઈ અને 3-4 એને થપ્પડ પણ મારે છે, જેથી બાળકી ડરી જાય છે. પછી બંને આરોપીઓએ વારંવાર રેપ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત ના થાય કે પોતે પકડાઈ ના જાય એના માટે આ બાળકીનું ગળું દબાવી, મોઢું અને નાક દબાવી અને એનું ખૂન કરી નાખે છે. આ બાબતે ડીજીપી ગુજરાત સાહેબનું પણ સતત માર્ગદર્શન મળી રહેલું છે. ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી વાબાંગ ઝમીર સાહેબના માર્ગદર્શનમાં તપાસ જે પ્રોબેશનર એએસપી કરી રહ્યા છે એની સાથે સાથે તપાસ માટે જે મદદ માટે એક ટીમની પણ રચના કરવામાં આવેલ છે, જેમાં ડીવાયએસપી સોનારા જે ઇન્ચાર્જ બારડોલી ડીવાયએસપી છે, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ અને કડોદરા પીઆઈની પણ એમાં નિમણૂક કરવામાં આવેલી છે. શક્ય બને તેટલા ઝડપથી આ કેસમાં ચાર્જશીટ કરી લેવામાં આવે, તમામ પ્રકારના પુરાવા ભેગા કરવામાં આવે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ ડિમાન્ડ અત્યારેથી કરવામાં આવેલ છે, એટલે ઝડપથી ચાર્જશીટ થાય, ઝડપથી કેસ ચાલે અને આ બંને ગુનેગારોને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે.